પહેલાં ચારે બાજુનો નજારો જોઈ લઈએ અને પછી કરું આ પટરીની અદ્ભુત વાતો. અત્યારે દિયોદરની બાજુમાં ઊભા છીએ બરાબર, અને જવું છે ઓગળથડીના અહીંયા દર્શન કરવા. એ વિડીયો હું બીજા ભાગમાં બતાવીશ. પણ બનાસકાંઠાની ધરતી અને ચાલો બાજુ જુઓ છો કે ખરેખર હરિયાળી બહુ છે અને અહીંયા જમીનના ભાવ પણ બહુ છે. સરસ. તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, હું આવી ગયો છું રેલવાળીની પટરી ઉપર એક અદ્ભુત તમને વાત સંભળાવવા. કેમ કે મારા અનુભવની વાત આજે હું તમને કરવા જઈ રહ્યો છું. તો શ્રદ્ધા કહો, અંધશ્રદ્ધા કહો, કેમ છે કે શ્રદ્ધા હોય ને તો કે પાણો પણ પથ્થરો પણ બોલે છે. શ્રદ્ધામાં એટલી તાકાત હોય છે. એટલે જ્યારે મારા છોકરા નાના હતા, 1.5 વર્ષની દીકરી જ્યારે હાલતી નથી, ત્યારે અમારા વડીલોએ વાત કરી કે ભાઈ તમે શ્રીફળ અને ગોળ, જો તમે રેલવાઈ કાળકાનું રૂપ કહેવાય, એને તમે ધરાવો ને રોડ આ પાટા ઉપર, તો તમારી દીકરી હાલતી થઈ જાય ને. હાલતી થઈ ગયેલી મારા અનુભવની વાત છે. અને આ અમારા રબારીઓમાં તો અમારા વાગડ પંથકમાં ઊંટિયા લઈને જતા હોય એટલે આ જોવે એટલે તરત કોઈનું છોકરું હાલતું ન હોય એટલે ઊભી રાખે અને બાજુમાંથી શ્રીફળ અને ગોળ લઈ આવે અને પધરાવે. એટલે મારી દીકરી હાલતી થઈ ગયેલી અને મારા સાઢુની દીકરી પણ નથી હાલતી, એ 1.5-2 વર્ષની થયેલી. એને પણ ગાંધીધામમાં એ માનતા કરેલી. હવે પ્રથા કેવી હોય કે શ્રીફળ લઈ આવે, ગોળ લઈ આવે અને ગોળ લગભગ 1.25 કિલો સુધી લઈ આવે. એટલે શ્રીફળ અહીંયા મૂકે, ટ્રેનની રાહ જુએ, જે એનો સમય થઈ જાય ત્યારે એની તૈયારી કરે. પછી ગોળ છે અહીંયા મૂકી દે. એટલે જેમ ટ્રેન આવે એટલે શ્રીફળ આપમેળે વધેરાઈ જાય એવી કન્ડિશનમાં રાખે, એને ઉડી પણ જાય પણ ખોળી લે. પછી એમાંથી પ્રસાદી મૂકે અહીંયા જે શ્રીફળની, અને ગોળ પણ અહીંયા પછી રાખી દે. અને બાકીની જે પ્રસાદી હોય તે છોકરાઓને વેચી દે અને પછી છોકરું હાલતું થઈ જાય. હવે ઘણા બધા દાખલા છે ને હાલતા થઈ ગયેલા. મારા અનુભવની વાત કરું છું. એટલે ઘણા માણસોને એવું લાગે કે ભાઈ આ જે ટ્રેન જાય, કોઈ માણસ સંડાસ કરે, પેશાબ કરે. પણ મિત્રો, વાત તમારી સાચી છે, પણ હું જે જગ્યાએ ઊભો છું આ એકદમ ક્લિયર કટ જગ્યા છે. તો એવી જગ્યાએ એ લોકો ના ઊભા રહે. અગર પછી પણ કંઈ ટ્રેન ગયા પછી પણ કંઈ એવું બને તો એ જોઈ લે. એવું તો કંઈ માણસો છે બધું સમજતા હોય. જો કોઈ વસ્તુ ગંદી થઈ હોય તો ફરીથી કરે, બરાબર, અને સાફ સુથરું હોય તો જ એ પ્રસાદીનો પછી ઉપયોગ કરે. એટલે આવી બધી અદ્ભુત જેને કહેવાય શ્રદ્ધા લોકોમાં. ઘણા માણસો અંધશ્રદ્ધા પણ માને, પણ શ્રદ્ધા અંધશ્રદ્ધાથી કોઈ ફરક નથી પડતો. અમુક માણસોને માત્ર ને માત્ર કે પોતાનું કામ થઈ જાય છે કે નહીં. તો આવી રીતે અત્યારે હું ઊભો છું દિયોદરની બાજુમાં. આ બાજુ છે આગળ થડી અને આ મારી પાછળ જાય છે પાલનપુર, અને આ બાજુ આ ગાંધીધામથી રસ્તો જે આ છે પટરી આવે છે. તો આવી અદ્ભુત વાતો. હવે તો લગભગ માણસો બસ 3 વર્ષ પહેલાં પણ આ માનતા અમે કરેલી. મારા સાઢુભાઈની દીકરી હાલતી નથી. એટલે આવી બધી વાતો છે. તમે કરો ન કરો એ તમારા વિષયની વાત છે, પણ અમારો અનુભવ છે કે ભાઈ છોકરું હાલતું ન હોય, વધુમાં વધુ 3 વર્ષનું થઈ જાય ત્યાં સુધી હાલતું ન હોય તો આવી માનતા કરતા હોઈએ. તો આવી છે કંઈ અમારી એક જૂની પ્રથાની આવી બધી વાતો કે લોકોની કેવી શ્રદ્ધા હોય છે અને કેવી રીતે ફાયદો થઈ જાય. બધાને ન પણ થાય, પણ અમારા જાતનો અનુભવ છે. તો હવે આપણે આગળ થઈએ જવું છે ત્યાં દર્શન કરવા. બીજો વિડીયો ત્યાં આપણે બનાવીશું અને બીજા ભાગમાં મળતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ. અહીંયા વિડીયો તમે બનાવો છો તો બહુ ધ્યાન રાખી અને બનાવો. 2 બાજુથી જુઓ છો, 2 મિનિટે હું 2 સેકન્ડે જોઈ રહ્યો છું ટ્રેન આવી, પણ તમારે આવો રિસ્ક લેવું નહીં. જય હિન્દ.